સરકારનો વિરોધ। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો હમણાં જ ફૂટ્યો હતો અને એમાંય હવે અમદાવાદ સ્થિત વીએસ હોસ્પિટલના કાળા કાંડ બહાર આવ્યા છે। હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી હતી। હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું। જો કે થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી। વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે। જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની શક્યતા છે। તો વીએસ હોસ્પિટલનું મહાકૌભાંડ સામે આવ્યું છે। હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દર્દીઓ પર દર્દીઓની જાણ બહાર જ દવાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે અમદાવાદની વીએસ હોસ્પિટલનું આ કાળું કાંડ બહાર આવ્યું છે। વિજિલન્સની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। એક મોટો ઘટસ્ફોટ અને આ ઘટસ્ફોટ જે છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી વીએસ હોસ્પિટલના જે લેભાગુ ડોક્ટરો છે જે પ્રમાણે 3 વર્ષથી અને પોતાના ખિસ્સા ભરવા માટે જે 8 જેટલા જે ડોક્ટરો તેમજ એક ફાર્માસ્યુટિકલ જે માણસ જે છે તે 9 લોકોએ ભેગા થઈ અને લોકોના ખિસ્સા ખંખરી અને વીએસ હોસ્પિટલના જે પૈસા જે જમા કરાવવાના હતા પોતાના ખિસ્સામાં જમા કરી લીધા હતા। આ સાથે જ લોભ અને લાલચને લીધે વિદેશમાં પ્રવાસ ફરવાના લાલચોના લીધે આ તમામ ડોક્ટરે લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હતા અને સાથે સાથે જ આ તમામ જે ડોક્ટરો જે છે તેણે ક્લિનિકલ જે રિસર્ચ જે છે લોકોને પૂછ્યા વગર જ કરી નાખ્યા છે। એટલે આવા જે લેભાગુ જે ડોક્ટરો છે તેના લીધે લોકોના આરોગ્ય સામે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે સાથે જ પોતાની લાલચના લીધે વીએસ હોસ્પિટલ જેવી જે મોટી હોસ્પિટલ જે શરૂ થઈ હતી તેને પણ બંધ કરવાની ક્યાંક આવા જે લેભાગુ ડોક્ટરો જે છે તેની એક મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। ફાર્માસ્યુટિકલ કંપની તેમજ આવા જે લેભાગુ ડોક્ટરો છે તેની મિલીભગત અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે વીએસ હોસ્પિટલમાં જોવા મળ્યું છે। આ સાથે એથિકલ જે રિસર્ચ જે થવું જોઈએ જે હ્યુમન બોડી ઉપર થવું જોઈએ તેના કોઈ એથિક્સ જે છે રાખવામાં ના આવે તો ફક્ત પોતાના ખિસ્સા ભરતા ડોક્ટરો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કોંગ્રેસના કોર્પોરેટરે કરી છે। રાજકોટ શહેરની એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યંત ચકચાર ભરી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વર્ષની વિદ્યાર્થિનીના ગુપ્ત ભાગમાં શિક્ષિકાએ બોલપેન ભરાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જેના કારણે વિદ્યાર્થિનીને ઈજા પહોંચી હતી। ત્યારે આ મામલે સ્કૂલના શિક્ષક મિત્તલબેન વિરુદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જ્યારે વિદ્યાર્થીની હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમજ આ અંગે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરનું નિવેદન સામે આવ્યું। તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી શિક્ષિકા નિર્દોષ છે। બાળકીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે। માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે રહેશે। તો વિદ્યાર્થી સાથે જઘન્ય કૃત્યની ઘટના સામે આવી છે। પોલીસ મથકમાં વિદ્યાર્થીની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે। તો અંગે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરનું પણ નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનો આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે વિદ્યાર્થીની સાથે જઘન્ય કૃત્ય એક શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। શિક્ષિકાએ વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી હોવાનો આ મામલો સામે આવ્યો છે। ત્યારે આ અંગે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરનું નિવેદન પણ સામે આવ્યું છે। શિક્ષિકાનો એ નિવેદનમાં બચાવ કરવામાં આવ્યો છે। જો કોઈ માહિતી સામે આવશે તો પરિવારને સાથ આપવાની પણ તેમણે વાત કરી છે। સ્કૂલના શિક્ષક મિત્તલબેન વિરુદ્ધ જો કે હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટની રેલનગર ખાતે આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ લાગ્યા છે। ખાસ તો વાલીએ એક આક્ષેપ કર્યો છે કે તેમની 4 વર્ષની બાળકીને ગુપ્તાંગમાં
ઈજા પહોંચાડવાની જે ઘટના છે તે કર્ણાવતી સ્કૂલ ખાતે થઈ જ છે અને ખાસ આને જ લઈને ક્યાંક ને ક્યાંક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધવામાં આવી છે. શિક્ષિકા મિત્તલ છે તેના વિરુદ્ધ આજે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. ચોક્કસથી આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની કહેવાય. ગઈકાલે આ ઘટનાને લઈને એક ચર્ચાનો વિષય પણ બન્યો હતો. ત્યારે આજે જે ઘટનાને લઈને એટ્રોસિટી અને પોક્સો હેઠળની જે કહી શકાય કે કલમો છે તે દાખલ કરવામાં આવી છે અને આ જ મામલે એનએસયુઆઈ અને અન્ય છાત્ર સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર કહેવાય અને આ ગંભીર ઘટનાને લઈને જે વાલીઓ છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે જે આ શિક્ષિકા છે તેને કાયદેસરની તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને આ સાથે એનએસયુઆઈના આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે આ જે શિક્ષિકા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ શિક્ષિકાને ફરજ મુક્ત કરાવવા જોઈએ. આ પ્રકારની માંગ હાલ ઉચ્ચારી રહી છે. ત્યારે ચોક્કસથી ફરી એક વખત આ પ્રકારની ઘટના છે તે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની છે. આ પહેલાં પણ આ જ પ્રકારની એક ઘટના ક્યાંક ને ક્યાંક બની હતી જેમાં શિક્ષક છે તેની બેદરકારી સામે આવી હતી. ત્યારે ફરી એક વખત કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પર આ જ પ્રકારની જે બેદરકારી જે આક્ષેપ છે તે લાગી રહ્યા છે. ત્યારે આ મામલે જે સ્કૂલના જે ટ્રસ્ટી છે, સ્કૂલના જે શિક્ષકો છે તે ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે સ્કૂલને ટાર્ગેટ બનાવવાની હાલ કોશિશ થઈ રહી છે અને તેના જ કારણે આ પ્રકારનો જે આક્ષેપો છે તે લાગી રહ્યા છે. અગાઉ ઘટના બની હતી, અગાઉ જે ઘટના બની હતી પછી કચ્છમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા દોષિત ઠેરવવામાં આવ્યા છે. ભુજ કોર્ટે આઈએએસ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. જમીન એલોટમેન્ટ ગોટાળામાં ભુજ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જિંદાલ ગ્રુપને આપેલ જમીનમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલામાં અધિકારીને 5 વર્ષની સજા ફટકારી છે. ત્યારે કચ્છના પૂર્વ કલેક્ટર સાથે અન્ય 3ને પણ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષની સજાના હુકમ સામે તપાસ કરવામાં આવશે. જમીન સંબંધિત કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. જિંદાલ ગ્રુપને આપેલ જમીનમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિંદાલ ગ્રુપને આપેલ જમીનમાં નિયમોનું ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો હતો. કોર્ટે આ મામલામાં અધિકારીને 5 વર્ષની સજા ફટકારી છે. તો પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત ઠર્યા છે. કચ્છના પૂર્વ કલેક્ટર સાથે અન્ય 3ને પણ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ભુજ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. જમીન એલોટમેન્ટ ગોટાળામાં ભુજ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં જિંદાલ ગ્રુપને આપેલ જમીનમાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો આ જે કેસ હતો તેમાં કોર્ટે આ મામલામાં અધિકારીને 5 વર્ષની સજા ફટકારી છે. તો ભુજ કોર્ટ દ્વારા આઈએએસ પ્રદીપ શર્માને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તત્કાલીન કલેક્ટર છે જે પ્રદીપ શર્મા, તેની સામે કહી શકાય કે આજે ફેસલો આવ્યો છે અને પ્રદીપ શર્મા સહિત જે 4 અધિકારીઓ હતા તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને આ કેસમાં 5 વર્ષની સજા અને 10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો જે રીતના એક જ દિવસે એક જ કંપની માટે અને એક જ હેતુ માટે જે રીતના અલગ અલગ સર્વે નંબર આધારિત જે નિર્ણય લેવામાં આવતો હોય છે, પરંતુ આ નિર્ણયની અવગણના કરી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે જમીનનો હેતુફેર કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે કેસ છે તે કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ખાસ કરીને જે મુન્દ્રાની ખાનગી કંપની છે જેમાં જે 47,173 ચોરસ મીટર જમીન છે તેને ફાળવણી કરી હતી. જોકે આ જે સત્તા છે કલેક્ટરને માત્ર 2 હેક્ટર જ આપવાની હોય છે, તેમ છતાં કહી શકાય કે આ જે જમીન કૌભાંડ થયો હતો, જેમાં આ જે કેસ છે તે સતત કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે આજે ભુજ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો હતો અને પ્રદીપ
શર્મા સહિત જે 4 અધિકારી છે, જેમાં નગર નિયોજન અધિકારી છે નટુ દેસાઈ, નાયબ મામલતદાર છે નરેન્દ્ર પ્રજાપતિ અને ખાસ કરીને જે ડેપ્યુટી કલેક્ટર હતા અજીતસિંહ ઝાલા સહિતના જે આ 4 અધિકારીઓ છે તેમને આજે કોર્ટે છે તે સજા ફટકારી છે અને 5 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે. જી. હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. આગામી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સતત 2 દિવસ સુધી ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ સાથે જ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની શક્યતા નથી. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ 48.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની શક્યતા નહીં હોવાની આગાહી કરી છે. તો ધૂળની ડમરીઓ ઉડશે તેવી આગાહી કરાઈ છે. આગામી 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો 7 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની શક્યતા નથી. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. 48.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે. તો હવામાન વિભાગની આ વધુ એક આગાહી સામે આવી છે. અમદાવાદ શહેરમાં 42 ડિગ્રી તાપમાન હાલ નોંધાયું છે. દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ રાજ્યની અંદર ધૂળની ડમરીઓ જે છે તે ઉડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. ખાસ દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ જે છે ત્યાં પવનની ગતિ વધશે અને ધૂળની ડમરીઓ ઉડશે તેવી શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ તાપમાનનો પારો જે છે તે 42 ડિગ્રીની આસપાસ રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે અને આગામી 2 દિવસ હીટવેવ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે. સાથે જ ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ તાપમાન જે છે તે 42-43 ડિગ્રીની આજુબાજુમાં નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ જે પવનની ગતિ છે તે વધવાની છે અને પવનની ગતિમાં વધારો થશે અને સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં ખાસ દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં આગળ ધૂળની ડમરીઓ ઉડશે તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલનું જે વાતાવરણ છે તેના વિશે આપણે વાત કરીએ તો વહેલી સવારથી જ જે કહેવાય છે તાપમાનનો પારો જે છે તે ધીમે ધીમે વધતો હોય છે અને સાંજ પડે ત્યાં સુધીમાં તાપમાનનો પારો જે છે તે 42 ડિગ્રીને પાર થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે જે નવી આગાહી કરી છે તેના મુજબ જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ રાજ્યની અંદર હીટવેવ થશે. ખાસ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર હીટવેવની આગાહી કરવામાં આવી છે ને આગામી 2 દિવસ જે છે તે ગરમ પવનો ફૂંકાવા છે ને ગરમ પવનો ફૂંકાશે તેની સાથે સાથે ધૂળની જે ડમરીઓ છે તે પણ ઉડશે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૂળ છોટાઉદેપુર વતની અને સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહી BHMS હોમિયોપેથીમાં અભ્યાસ કરતી 22 વર્ષીય મોનાલી રાઠવાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને PM અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે મોનાલીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
તો મોનાલીએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. મોનાલીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ભાવનગરથી આ ઘટના સામે આવી છે. ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીનો આપઘાતનો આ મામલો સામે આવ્યો છે. સરકારી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે. છોટાઉદેપુરની વતની અને 22 વર્ષીય મોનાલીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. હોમિયોપેથીની વિદ્યાર્થીનીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તો છોટાઉદેપુર વતની 22 વર્ષીય મોનાલીએ જીવન ટૂંકાવ્યું હોવાની આ ઘટના સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. તો મોનાલીએ બીમારીથી કંટાળીને આ આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાનો આ મામલો સામે આવ્યો છે. જ્યાં સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. મોનાલીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજી ગઈકાલની આ ઘટના છે. ભાવનગર વિદ્યાનગરમાં આવેલ સમરસ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલની અંદર 5મા માળે એક જે વિદ્યાર્થીની છે તેમને ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ગુમાવ્યું હતું. જે યુવતીના અન્ય જે ક્લાસમેટ હતા તેમને ધ્યાને આવતા તેમને તાત્કાલિક સમરસ હોસ્ટેલના જે સંચાલકો છે તેમને જાણ કરી હતી. ત્યારબાદ નીલમબાગ પોલીસને જાણ કરીને યુવતીનો મૃતદેહ છે તે નીચે ઉતારીને ભાવનગર સૌથી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરતા જે વિદ્યાર્થીની છે તેમનું નામ મોનાલી મહેન્દ્રભાઈ રાઠવા હતું અને છોટાઉદેપુરની આ જે વિદ્યાર્થીની છે તેમજ તેમના માતા પિતાને પણ જાણ કરવામાં આવી હતી. ને પ્રાથમિક તપાસમાં પોલીસે એવું દર્શાવ્યું છે કે જે મરણ જનાર વિદ્યાર્થીની છે તે લાંબા સમયથી કોઈ બીમારી સાથે બીમારીથી તેમને હોય ને બીમારીથી કંટાળીને તેમને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે હજી પણ તપાસ શરૂ છે. જે રીતના વિદ્યાર્થીનીએ જે આત્મહત્યા કરી છે તેમના જે ગર્લ્સ હોસ્ટેલ સમરસ છે તેની અંદર 5મા માળે રૂમ નંબર 512 ની અંદર જ્યારે કોઈ નહોતું ત્યારે પોતાની એકલતાનો ફાયદો લઈને તેમને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના જે બોડી છે તેમનું પીએમ પણ થઈ ગયું છે. હાલ તો પોલીસે તપાસની અંદર જાહેર કર્યું છે કે યુવતીને કોઈ બીમારી હોય તે બીમારીને લઈને પગલું ભર્યું, પરંતુ યુવતીને કઈ બીમારી હતી, કેટલા સમયથી બીમાર હતી, આ સમગ્ર હજી તપાસનો વિષય છે. હજી પોલીસ સમગ્ર જે કારણ છે તેમની પાછળ તપાસ કરીને આખરે કહેશે કે ખરેખર યુવતીની આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન નવા ગામોના જોડાણ બાદ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે. ત્યારે વડોદરાના પોલીસ સ્ટેશનમાં પણ હદ વધ્યા બાદ નવા પોલીસ મથકો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી કપુરાય પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશન સહિત 3 પોલીસ મથકો હાલ છેલ્લા ઘણા સમયથી ફેબ્રિકેટર્સ કન્ટેનરમાં કાર્યરત છે. તો બીજી તરફ અટલાદરા, કપુરાય અને કુંભારવાડા પોલીસ મથકમાં તો કસ્ટડી પણ નથી. જો કોઈ આરોપી પકડાય તો તેને અન્ય પોલીસ મથકમાં કસ્ટડીમાં મૂકવો પડે છે. કન્ટેનરમાં પોલીસ સ્ટેશન અટલાદરા, કપુરાય, કુંભારવાડા પોલીસ મથકમાં તો નથી કસ્ટડી. તો શહેરની વિવિધ પોલીસ ચોકીઓ પણ તેને લઈને પણ આ સવાલો. અટલાદરા, કપુરાય, કુંભારવાડા પોલીસ મથકમાં તો કસ્ટડી નથી. આરોપી પકડાય તો અન્ય પોલીસ મથકમાં કસ્ટડીમાં મૂકવો પડે છે. ત્યારે વડોદરાના કપુરાય સહિત 3 પોલીસ મથકો કન્ટેનરમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. ઘણા સમયથી પોલીસ સ્ટેશન ફેબ્રિકેટર કન્ટેનરમાં કાર્યરત જોવા મળી રહ્યો છે. તો શહેરની વિવિધ પોલીસ ચોકીઓ પણ ફેબ્રિકેટરમાં કાર્યરત છે. અટલાદરા, કપુરાય, કુંભારવાડા પોલીસ મથકમાં કસ્ટડી જ નથી. તો આરોપી પકડાયો તો અન્ય પોલીસ મથકમાં કસ્ટડીમાં મૂકવાની ફરજ પડે છે.
વડોદરાના કપુરાઈ સહિત 3 પોલીસ મથકો કન્ટેનરમાં કાર્યરત છે. હજી ચોક્કસથી વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે પ્રમાણે વસ્તી છે, વસ્તીની સાથે સાથે પોલીસ મહેકમની સંખ્યા તો ઓછી જ છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પોલીસ મથકો પણ ઓછા થઈ રહ્યા છે. શહેરની વસ્તીની સામે શહેરમાં હાલ 25 થી વધારે પોલીસ મથકો બિલકુલ સારી કન્ડિશનમાં એટલે કે પાકા મકાનમાં આરસીસી ના મકાનમાં છે, જ્યારે સૌથી મહત્વના કહી શકાય એવા 3 પોલીસ મથકો હાલ પ્લાસ્ટિકના ફેબ્રિક કન્ટેનરની અંદર રાખવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે. પોલીસ કન્ટેનરો જે કહેવાય, ફેબ્રિકના જે કન્ટેનરો કહેવાય, તેની અંદર હાલ પોલીસ મથકો કાર્યરત છે અને તેની અંદર કામ કરતા પોલીસના જવાનો ઉનાળાની અંદર બળબડતી ગરમીમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા છે. વાત કરીએ વડોદરાના આ 3 પોલીસ મથકોની તો કુંભારવાડા, કપુરાઈ અને અટલાદરા આ 3 પોલીસ મથકો હાલ કન્ટેનરમાં કાર્યરત છે, જે ખરેખર પોલીસના એક આવાસ જે મકાન હોવા જોઈએ, જે ઓફિસ હોવી જોઈએ, એવા ઓફિસની જગ્યાએ આ કન્ટેનરની અંદર હાલ આ કર્મચારીઓને પોતાની ફરજ બજાવવાનો વારો આવ્યો છે. અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રાજ્યના ગૃહમંત્રી પોતાના બજેટની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ પોલીસ વિભાગ માટે કરશે, જ્યારે આ વખતના બજેટની અંદર શહેરની અંદર જે પોલીસ મથકો બનવાના છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી. અલબત્ત કરોડો રૂપિયાનો ખર્ચ પોલીસના અન્ય બાંધકામો માટે તેમજ પોલીસ વિભાગના જે પરિજનો છે તેના મકાનો માટે એલોટ કરવામાં આવેલા છે, પરંતુ જ્યાં જેમને ફરજ બજાવવાની છે, મોટા ભાગનો સમય પોતાના ફરજ સ્થળ પર આપવાનો છે, તેવી જગ્યાઓ ઉપર ગૃહમંત્રી અને રાજ્ય સરકાર પોલીસ મથકો બનાવવામાં નિષ્ફળ નીવડી છે. 3 વિસ્તારની વસ્તી અને 3 વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ મહેકમના કર્મચારીઓની વાત કરીએ તો મોટી સંખ્યામાં કર્મચારીઓ ત્યાં બજાવે છે અને ફેબ્રિકેટેડ કન્ડિશનની જે કન્ટેનર છે તેની અંદર ના એસી છે, ના પંખા છે, અને આવી પરિસ્થિતિની અંદર આ મજબૂર પોલીસ કર્મીઓને આટલી ઉનાળાની અંદર ફરજ બજાવવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળાની ચરણસીમાએ છે, ગરમી પણ ખૂબ પડી રહી છે, તેવા સંજોગોની અંદર પોલીસ મથકો ન હોવાને કારણે આ ફેબ્રિકના કન્ટેનરોની અંદર પોલીસ ફરજ બજાવી રહી છે, ત્યારે આ દિશાની અંદર સરકાર પણ ચિંતા કરે, તેમના બજેટની અંદર નવા પોલીસ મથકો, અત્યાધુનિક પોલીસ મથકો બને તેવું પોલીસ કર્મીઓ પણ ઈચ્છી રહ્યા છે. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.